સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર ખેડૂતો માટે એક સરસ મજાની યોજના વિશે વાત કરવાની છે મિત્રો. એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ. આ યોજનાનો સૌપ્રથમ આપણે ઉદ્દેશ જાણીએ. નાના અને શ્રીમંત ખેડૂતો જેવા મોંઘા કૃષિ સાધનો હોય, ટ્રેક્ટર હોય, થ્રેશર હોય, રોટાવેટર હોય, બરાબર, જેવા ખરીદી છે કરી શકતા નથી અને આ મશીનરી ભાડેથી ઉપલબ્ધ કરાવવા માટે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. ગ્રામ્ય વિસ્તારોની અંદર સ્વરોજગારીની તકો પણ ઊભી થઈ શકે છે મિત્રો. ફાર્મ મેકેનાઇઝેશન, બરાબર, જે ખેતીની અંદર યાંત્રિકરણને પ્રોત્સાહન આપવું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. વાત કરીએ આ યોજના અંતર્ગત સહાયની અંદર, તો આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાયની વાત કરીએ તો આ યોજનામાં સર્વિસ પ્રોવાઈડર તરીકે જે સેવા આપનાર વ્યક્તિગત ખેડૂત હોય અને ખાતા દીઠ છે મહત્તમ કુલ ખર્ચના 75%, મહત્તમ 7.5 લાખ રૂપિયાની સહાય મળે, બરાબર, 7,50,000ની. જે બેમાંથી ઓછું હોય એ મળવાપાત્ર થશે. જો તમે પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી અંતર્ગત હો, ફાર્મરનું કોઈ ગ્રુપ બનાવેલ હોય અથવા ફાર્મર પ્રોડ્યુસર જે કંપની હોય, એફપીઓ કહીએ આપણે, બરાબર, અથવા પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટીના સભ્યો હોય, બરાબર, એની અંદર જોડાયેલા હોય, કોઈ ફાર્મરનું ગ્રુપ હોય, બરાબર, અથવા કૃષિ ડિપ્લોમા કરેલ હોય, કૃષિની અંદર સ્નાતક હોય, અનુસ્નાતક હોય, બીઆરએસની ડિગ્રી ધરાવનાર હોય, બરાબર, તો આના માટે કુલ ખર્ચના 85%, મહત્તમ 8.5 લાખની સહાય મળશે. જે બેમાંથી ઓછું હશે એ મળવાપાત્ર થશે. અને ફોર્મ છે હાલ ખેતીવાડી યોજના અંતર્ગત જ આ યોજના છે. આ ખેડૂતના માધ્યમથી 4/6/2026 પહેલાં ફોર્મ તમારે ભરવાનું રહેશે. ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે, બરાબર. તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય આ વિડીયોને શેર કરશો.